नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति चित् स्वभावाय भवाय सर्वः विभाव नियुक्त निराकार। 77 श्लोक 7 साधक अधिकार पूरो करे है। यस्माद् द्वैतम अभूतपुरा स्वपर्यो भूतम यतो अत्र अंतरम राग द्वेष परिजय सती यतो जातम क्रियाकार द्वंद्वानां यतो अनुभूति अखिलम खिन्ना क्रियाया फलम तद विज्ञान घन ओग मग्न अधुना किंचित न किंचित किल શું કહેશે જો કીલના નિશ્ચયથી જેના અવગુણ કહેશે જેના એટલે પર્યાય દ્રષ્ટિ થઈને મિથ્યા દ્રષ્ટિમાં અનાદિકાળથી અજ્ઞાન ઊભું કરીને રાગ દ્વેષ કર્યા અને હર્ષ શોકને ભોગવ્યા અનાદિકાળથી અજ્ઞાન ભાવથી પોતાના શુદ્ધ આનંદ સ્વભાવને ભૂલી અને રાગ અને દ્વેષની ક્રિયા અને એનું ફળ ભોગવીને અનંતકાળથી જે દુઃખી થયો છે એના અવગુણ કહેંગે એનો અવગુણ કહેશું। ऐसा जो कुछ एक पर्यार्थी नहीं से मिथ्या दृष्टि जीव ने अनादि थी राग ने विकार ऊपर जेनी दृष्टि हती समझाणु कांई शुद्ध आनंद न्यायिक स्वभाव पर दृष्टि थी भ्रष्ट थयेलो अनादि थी पुण्य ने पाप ने लागणी नी विकृत दशा एना ऊपर दृष्टि हती एवो मिथ्या दृष्टि अनादिनो अज्ञानी पर्याय बुद्धि जी समझ में आया। अनादिकाल से लेकर अनेक प्रकार की भोग सामग्री को भोगते सामग्री ऊपर लक करीने भोग सामग्री ने भोगते तो निमित्ति कथन है अनुभव ने न भोगवाथी भोग सामग्री ने भोगते नो अर्थ जे कई बाय साधन મળ્યા એમાં લક્ષ્ય રાખીને રાગ ને દ્વેષ ની ક્રિયા ને વિકાર ને ભોગવ્યા સમજાણું કાંઈ અનાદિ થી ભોગવ્યું એને मोह राग द्वेष अशुद्ध परिणति के कारण राग द्वेष અને સામગ્રી મારી છે એવી મિથ્યા ભ્રાંતિ અને અનુકૂળ પ્રતિકૂળતામાં ઇષ્ટ અનિષ્ટની રાગ દ્વેષ લાગણી એને કારણે કર્મ का बंधन अनादिकाल से होता था जो अनादिकालથી કર્મ બંધન એને કારણે હતું। એક શ્લોકમાં અનાદિ અનંત બધી વાત કરી દીધી એક જ શ્લોક એવો છેલ્લો છે કે એમાં બધું વાત તો અધુના અનંતકાળથી વિકારની લાગણી કરી અને ભોગવી અને એના ઉપરની દ્રષ્ટિથી અનંતકાળના 84ના અવતારમાં રખડતો આવ્યો। અધુના હવે सम्यकत की उत्पत्ति लेकर હવે આત્મા આનંદ શુદ્ધ ન્યાયક છો એવી દ્રષ્ટિની સમ્યક દ્રષ્ટિની ઉત્પત્તિથી લઈને સમજાય છે કાંઈ તો છોકરાઓને સમજાવ્યું છે છોકરાઓ રાખો કે પુસ્તક નહીં ઘણા પે હવે કાલથી બંધ થઈ જાય मोटा मोटा वही तो रखे
આત્મા તો આ છે અનાદિનો સચ્ચિદાનંદ અનંત ગુણ સંપન્ન પ્રભુ. પણ એને ભૂલી અને અનાદિથી વિકાર અને પુણ્યપાપના લાગણીની અવસ્થા દ્રષ્ટિમાં આવી એને ભોગની સામગ્રીને ભોગવાના લક્ષે રાગ દ્વેષ ને મોહ ને ભોગવ્યા. બરાબર છે. ક્યાં ગયા મોહનભાઈ? ગયા પાછા હું થયું? શું થયું નથી ખબર? આત્મા વસ્તુ તો જ્ઞાયક ચિદાનંદ સ્વરૂપ વસ્તુ છે તે છે, પણ એની અનાદિ નિગોદથી માંડીને અને નવમી ગ્રીવેક સુધીના ભવ કર્યા. એમાં એને પર્યાય બુદ્ધિ એટલે વિકારની બુદ્ધિ પુણ્ય ને પાપ ને ભોગ સામગ્રી ઉપર લક્ષ કરી હરખ શોક ને ભોગવ્યા અને રાગ દ્વેષ ને કર્યા મિથ્યાત ભાવને લઈને. બસ આ સંસાર, આ રખડવાનો ઉપાધિનો આ સંસાર, એ હવે સંકિતની ઉત્પત્તિ લઈને દેખો અનાથીથી અંત લઈને સાદી અનંત મોક્ષની ક્રિયા શરૂ થઈ ગઈ. એ રાગ અને દ્વેષ ને વિકલ્પી હું નહીં, હું તો જ્ઞાન સ્વરૂપી ચિદાનંદ આનંદ કંદ છું. એવી દ્રષ્ટિની ઉત્પત્તિથી લઈને शोध जीव स्वरूप के अनुभव में समाता हुआ विकार ने पुण्यपाप नो भाव हरक शोक नो अनुभव एने टाળી અને સ્વરૂપની દ્રષ્ટિ થતા એ અજ્ઞાન ને વિકાર અનુભવ में समाता हुआ એ દશાનો નાશ થઈ ગયો. એ દશા અંદરમાં હમાઈ ગઈ. આત્માનું ભાન થતા અજ્ઞાન અંદરમાં હમાઈ ગયું. આત્મા પોતે જ અજ્ઞાન રૂપે પરિણમો હતો, રાગ દ્વેષ રૂપે. એ જ્ઞાન રૂપે પ્રણમતા અજ્ઞાન નો નાશ થઈ ગયો. સમજાય છે આમાં? જો આમાં ક્યાંય કર્મ ને લઈને એ કઈ નાખ્યું નથી, એમ છે નહીં. પોતે જ પોતાને ભૂલીને વિકારની લાગણીની દ્રષ્ટિમાં પડ્યો, નિર્વિકારી આત્મ સ્વભાવને ભૂલ્યો. નિગોદથી માંડીને નવ મિગ્રે મિથ્યા દ્રષ્ટિજી. શેઠ કે રાજા, દેવ કે નારકી, બધા આત્માને ભૂલેલા અનાદિથી પોતાની નિધિ ચિદાનંદને ભૂલી વિકારને કર્યા અને વિકારને ભોગવ્યા. એ હવે હમાય છે. અરે હું આત્મા છું, હું જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચિદાનંદ ચૈતન સ્વરૂપ છું. એવી દ્રષ્ટિ થતા એ બધા અનુભવ में समाता हुआ मिट गया. विकारी क्रिया અને વિકારી ફળ બધું મટી ગયું. સમજાણું? કાંઈ સામગ્રીની કઈ વાત નથી. અહીં સંયોગ તો એને કરી એને કારણે પ્રણમે છે. ફક્ત પોતાની ચૈતન્ય આનંદની જાતને ભૂલી અને રાગને દ્વેષને કરી અને હર્ષ શોકને ભોગવ્યા. બસ આ એને અનાદિથી મિથ્યા દ્રષ્ટિમાં, અંશ બુદ્ધિમાં, વિકાર બુદ્ધિમાં, અસત બુદ્ધિમાં, અજ્ઞાન ભાવમાં આ કર્યું ને એ ભોગવું. પરનું કર્યું ને ભોગવું એ વાત છે. સમજાણું કે નહીં? ડાક્ટર નો ધંધો બંધો કર્યો નથી એમ કે છે રજભાઈ. શું આ તમારા ધંધા? એ કાંઈ કર્યા નથી કે છે. આ હંચા હિંમતભાઈ નામ જો કાંઈ કર્યું નથી કોઈ દી. એને કર્યું હોય તો આત્માને ભૂલીને રાગને દ્વેષ. બરાબર છે.
અને ભોજવો હોય તો હરખ ને શોખ. દુકાન મુકાન કઈ કર્યું નથી, ખોટી વાત છે ને. સમજાણું કાંઈ? અનાદિથી એને આત્માને ભૂલીને ભૂલ ભાવને કર્યો, ભૂલ ભાવને કર્યો ને ભૂલ ભાવને ભોગવ્યો. એક રજકણને પણ કર્યું નથી ને એક રજકણને કોઈ દી એને ફેરવ્યું કે ભોગવ્યું નથી. મંગલામજી સાચી વાત છે. આ બધા હંચા મંચા હલવે છે ને, હમણાં કીધું કાંઈ મોટી નાખશે. સમજાણું આમાં? આખા સમય સાર નો છેલ્લો એક શ્લોક નો સાર મૂકી દેશે, એવી કોઈ શૈલી. હા હા હા. અધુના ભગવાન આત્મા જ્ઞાન સાગર છે. એ આનંદનો સાગર જ્ઞાતા દ્રષ્ટા એનામાં રાગ કે કઈ છે. એવું સ્વરૂપનું ભાન થઈ શકે એ અજ્ઞાન સમાઈ ગયું જ્ઞાનમાં, મીટ ગયા. મીટને પર કુછ હૈ નહીં. સમજાય છે કાંઈ? દોરીમાં ગાંઠ હતી, ગાંઠ નીકળી ગઈ, પછી ગાંઠ કઈ છે જ નહીં. દોરી હોય ને, દોરી ગાંઠ વાળે ને, એમ પુણ્ય ને પાપ ના એકત્વ બુદ્ધિની ગાંઠ હતી. એ સ્વભાવની દ્રષ્ટિ છતાં ગાંઠ બાંઠ છે ને કઈ છે જ નહીં. સમજાણું કાંઈ? ભાઈ મોટી ભૂલ અનાદિની કરીને પછી તરત મટાડી તે ક્ષણમાં કે છે એમ. સમજાણું કાંઈ? મીટને પર કુછ है ही नहीं. जो था सो रहा, जो था સો રહા. ભગવાન જ્ઞાન મૂર્તિ અણાકુળ આનંદનો કન જે હતો તે રહ્યો. વિકાર ને લાગણીનો ભોગવટો અને કરતા પણ એ બધું ગયું. ભાઈ સમ્યક થી ઉત્પત્તિ ને લઈને હો ત્યારથી બધું ગયું. कैसा था क्रिया का फल? यस्मा स्वपर्यो पुरा द्वितम अभूत. જે ક્રિયાના ફળને કારણે आत्म स्वरूप न पर स्वरूप एवा अनादि का से लेकर द्विविधपना हुआ. एक नो बे थयो अनादि नो ज्ञानानंद शुद्ध स्वरूप એને ભૂલીને થઈ ગયો રાગ ને વિકાર વાળો એક નો બે થયો. અનાદિ નો બે પણ અંગીકાર જેવા ખૂબી દ્વૈતપણું કહેવામાં. વસ્તુ તો સચ્ચિદાનંદ જ્ઞાનાનંદ મૂર્તિ વસ્તુ આત્મા છે. એ એક એને ભૂલીને વિકાર ને પુંપા બીજા એને પોતાના કર્યા એક ફીટીને બે થયો અનાદિનો. સમજાય છે કાંઈ? શરીર વાણી મન ને એમ બાયડી છોકરા વાળો બે થયો એમ ન કીધું. पर स्वरूप ऐसा आत्मा वस्तु ज्ञान ज्योत चैतन्य द्रव्य अनादि अनंत અને રાગ દ્વેષ ક્ષણિક વિકાર પુણ્ય પાપ ની વિકલ્પ વૃત્તિઓ એ દ્વિધાપણું એને વિકાર કર્યું. અનાદિનું એક રૂપ ફીટીને બે પણું એને માન્યું. જે બે પણું એના વસ્તુના સ્વરૂપમાં નથી. સમજાણું આમાં? સમજાય હું છો. આમાં કઈ બહુ એવી નથી બહુ ભણતર. ક્યાં ગયું આમાં? બિપિન છે કે નહીં? બધા લીધું પુસ્તક ક્યાં ગયું? હે રાખ્યું છે ને પુસ્તક શું છે? રાખ્યું છે? સમજાણું આમાં? શું કે છે? આ આત્મા અંદર વસ્તુ છે ને એ પદાર્થ છે. મહાન શાંત રસ ને આનંદ નો કંદ વસ્તુ છે. એવી વસ્તુની દ્રષ્ટિ છોડી અને એને એમાં નહોતું
એવા વિકાર પુણ્ય પાપ હરખ શોક ને રાગ દ્વેષ ને ઉત્પન્ન કરી એકનો બે થયો, એક હતો એનો બે થયો. એક હતો ને શરીર ને બાયડી ને છોકરા ને કર્મ બે થયા એમ નથી. સમજાણું કાંઈ? द्विजापना हुआ ये प्रकार के मोह राग द्वेष स्वचेतना परिणति जीव की ऐसा मान्या ल्यो मान्यो हूँ एक ज्ञान स्वरूप आनंद छू એવું માનવું ભૂલી અને રાગ ને દ્વેષ ને પુણ્ય પાપના વિકલ્પોથી હું છું એ જ હું છું, સ્વચેતના એ જ હું છું. આ રાગ દ્વેષ રૂપી સ્વચેતના એમ પુણ્ય પાપ ને મિથ્યારૂપી મારી ચેતના પરિણતિ એ જીવની છે માન્યો. સમજાણું આમાં? સમજાય છે કે નહીં? હે સૂર્યકાંત એ બધું ઓલા પોતામાં કઈ નથી, આ બધું સમજવા જેવું છે. ભણતી ભણી ભણીને બધા કરી પાછા મોટા શું ભણવું છે? આ કે છે ભણ્યા વિના બધા ચક્કર છે, ચક્કર. हाँ, और क्रियाफल से क्या हुआ? यत अत्र अंतर्भूतम, जिस क्रियाफल के कारण, क्रियाफल એટલે ભગવાન આત્મા પુણ્ય પાપના રાગ દ્વેષની ક્રિયા વિનાનો છે એવો ન જાણતા એને પુણ્ય પાપના રાગની ક્રિયાઓ ચક્ર ફેરવ્યા. શુભ અશુભ, શુભ અશુભ, શુભ અશુભ એવા વિકલ્પોની લાગણી રાગની ક્રિયામાં કર્યા. એ ક્રિયાના ફળને કારણે શુદ્ધજી સ્વરૂપ में अंतराय हुआ. ભગવાન આત્મામાં આંતરો પીડ્યો અનુભવનો. શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ વસ્તુ અને આ વિકાર ક્રિયા, એ વિકાર ક્રિયાના ફળને ભોગવતો શુદ્ધ સ્વરૂપનો આંતરો પડી ગયો, વિરહ પડી ગયો, અનાદર થઈ ગયો, વસ્તુ રહી ગઈ એક કોર, આ વિકાર એક કોર ભોગવા માંડ્યો. સમજાણું કાંઈ? એ પોતાના શુદ્ધ સ્વરૂપના સ્વભાવમાંથી ખસી ગયો અને પુનપાપ રાગ દ્વેષના ક્રિયામાં ગયો, શુદ્ધ સ્વરૂપનો પડી ગયો વિરહ, એને આંતરો પડી ગયો, આંતરો આ એકનો જ અનુભવ રહી ગયો. સમજાય છે કે નહીં? આ તો એક ઇન્દ્રિય બે ઇન્દ્રિયા તે ઇન્દ્રિય બધી વાતો આમાં ક્યાંય નથી આવતી. ભગવાનભાઈ જીવ્યો રૂવ્યા, આ જીવ્યો રૂવ્યા કીધું. ચૈતન જ્ઞાનાનંદ સ્વભાવ તેને જીવ્યો જીવતર તેનું શુદ્ધ, એને ભૂલીને વિકારને પોતાના માન્યા એને જીવ્યો ઓરુવ્યા કર્યા. એને જીવના સ્વભાવને છોડી દીધો અને વિકારની ક્રિયાને ભોગવતા શુદ્ધ સ્વરૂપનો અનુભવ અંતરમાં પડી ગયો, આંતરે પડી ગયો, એક બાજુ રહી ગયો. હા 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 હા, સમજાય છે કાંઈ? શુદ્ધ જીવ સ્વરૂપના અંતરાય હોવા, અંતરાય થઈ, ઓલાનો અનુભવ થયો, ભગવાનનો અનુભવનો અંતરાય પડી અંદરમાં. ભાઈ હે એ અંતરાય નાખી એને એમ કે છે. કર્મની ક્યાં વાત કરી થાય? એ વિકારના પરિણામ પોતે કૃત્રિમ ઉભા કરી જે જાતની ભાતમાં સંગંધ નથી એને એક સમયની દશામાં ઉભા કરી એની ક્રિયાના ફળના ભોગવવામાં પડ્યો. ભગવાન આત્માના આનંદનો એને અંતરાય પડી ગયો. હા હા હા, આશા તો જો એક આચારની સમજાય છે કે આ અંતરાય પડી તને એમ કે છે. તારા શુદ્ધ સ્વરૂપના અનુભવનો તને અંતરાય પડ્યો બાપા. એ વિકારની દશા રાગને દ્વેષ હરખ શોકને ભોગવતા, એ ક્રિયા વિકારની ક્રિયાને ભોગવતા
નિર્વિકારી આત્માના અનુભવનો તેને અંતરાય પડ્યો છે. એ અંતરાય કર્મને કારણે નહીં. જો આ શ્લોક કેટલો સ્પષ્ટ છે, આખા સમયસારનું સ્વરૂપ એક શ્લોકમાં સારમાં મૂકી દે છે. આ તો અનાદિ અનંત સંસારમાં મળી દેતા છે. અનાદિ અનંત જીવનું સ્વરૂપ, અનાદિ શાંત મિથ્યાત ને સાદી અનંત મોક્ષનો માર્ગથી મોક્ષ. બરાબર. સમજાણું કાંઈ? નાટક પણ બતાવે તો થોડા વખતમાં બતાવતા છે કે બધું એટલું જતું છે. 52 લાખ માળવાનો અધિપતિ ભરતુરી 92 વર્ષ કેટલા જીવો હોય ખરા, પણ એટલા વર્ષ નાટક પાડતા છે. નાટક તો 2 થી 4 કલાકમાં 100 વર્ષનું બતાવી દે ને. એમાં એક શ્લોકમાં બધું બતાવી દે છે. બરાબર. ભાઈ તારા અનુભવમાં આતરા પીડ્યા પ્રભુ તને. કેમ કે તે અનુભવ કરવા માંડ્યો વિકારનો. શરીર વાણી મન ધૂળનો પૈસાનો લાડવાનો નહીં. તે આત્મામાં નથી એવી વિકલ્પની દશા ઉત્પન્ન વિકાર દયા દાન વ્રત કામ કરું ભક્તિ પુણ્ય ઉભા કરી અને રાગ દ્વેષ કર્યા અને એને તે ભોગવ્યા. ભગવાનનો આ ભગવાનનો ભોગ અંતરાય પડ્યો તને. એ ભાવાર્થ કે જીવનું સ્વરૂપ તો અનંત ચતુસ્વરૂપ છે. જુઓ, ભગવાન આત્માનો સ્વભાવ અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત દર્શન, અનંત ભાવ છે. આત્મા કેવો છે આ બધાનો? એ આત્મા અંદર કેવો છે? અનંત જ્ઞાન વાળો, અનંત આનંદ વાળો, અનંત આનંદ રૂપ, અનંત જ્ઞાન રૂપ, અનંત દર્શન રૂપ, અનંત વીર્ય અને બળ રૂપ, એવો આત્મા છે. અંદર લખાણ છે. કેટલામી લીટીમાં છે? 5મી. એમ બોલતા ખબર પડે ને. જો 5મી છે. જો જીવનું સ્વરૂપ અનંત ચતુસ્વરૂપ છે. ભગવાન આત્માનો સ્વભાવ સ્વરૂપ, એનું સત્વ, એનો માલ. આત્માનો માલ તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત આનંદ દર્શન છે. વસ્તુ તો એનો માલ આ છે. એ જીવનું સ્વરૂપ છે, એ જીવની સત્તા છે, એ જીવનો સ્વભાવ છે, એ જીવ પણ એટલું છે. અનાદિ સે લેકર અનંત કાળ ગયા. અનાદિ થી લઈને અનંત કાળ ગયો. હવે અનંત કાળ એનો પ્રશ્ન નથી. અનાદિ થી લઈને અનંત કાળ અત્યાર સુધી ગયો કે છે. જ્યાં સુધી સમ્યક પામ્યો નથી ત્યાં સુધી. અનાદિ કાળ થી અનંત કાળ, अनादि काल में अनंत काल गयो. जीव ने अपने स्वरूप को नहीं प्राप्त किया. પોતાના આનંદ સ્વરૂપને એને એક સમય પણ પ્રાપ્ત કર્યો નથી. ઓ બરાબર છે. ચતુર્ગતિ સંસારના દુઃખ પ્રાપ્ત કિયા. જો અહીં તો 4 ગતિ લીધી. નારકી, મનુષ્ય, ધૂર ને દેવ. બધે ઠેકાણે દુઃખ ભોગવ્યા એને. સુખી ધૂળમાં સુખ કોણ છે કે સુખી? કોણ કે છે સુખી છે? રાજા, રંક, નારકી ને દેવ બધા ચૈતનના આનંદ સ્વરૂપને ભૂલી અને વિકારને ભોગવવા 4 ગતિમાં પડ્યા. વિકારને ભોગવવા 4 ગતિના દુઃખમાં પડ્યા છે. કોઈ ચેતન નહીં. શું છે? ના, એ ખોટી વાત છે. દુઃખમાં શરીર માટે નહીં.
આ બધા દુઃખીના જીવડા છે કે છે આત્માના આનંદમાંથી ખસી ગયા છે અને વિકારના વેદનમાં આવ્યા એ ચાર ગતિના જીવડા બધા દુઃખી છે એ રાગ ને દ્વેષ ને કારણે. જરી બાજુ બીમારી ખોટી વાત છૂટી વાત. બીમારીની ખોટી વાત છે. બીમારી લઈને દુઃખી છે એ વાત. બીમારીમાં બીમારી કોને કેવી પણ એ તો પર્યાયનો ધર્મ છે એવો. બીમારી કેવી કોને? શરીરનો પર્યાય આ રૂપે પ્रणમો હોય તો એનો પર્યાય ધર્મ છે. એને બીમારી કેવી કેમ ને રોગ કેવો કેમ? રોગ ક્યાં છે? રોગ કોને કેવો? પરમાણુ એની પર્યાય પણ એને રોગ કેવો? એની પર્યાય પણ એ પરિણ્યા છે. એનો પર્યાય ધર્મ છે પણ પરિણ્યા છે. હવે એ પરિણમન એને હારો નહીં એમ કેવું કેમ સમજાય છે કે એ હારું નહીં એવી કલ્પના ઉભી કરી છે અને એ કરે ને ભોગવે છે. સારી વાત ભાઈ. હે અને આ હારું છે નહીં કાંઈ આત્મા સિવાય. આ હારું એવી કલ્પના કરીને કલ્પનાને ભોગવે તે કલ્પના ભોગવનારો દુઃખી છે. એ ખારું એમ માનીને પણ કલ્પના કરી દુઃખી છે. આ કીધું ને સમ્યક દર્શન થાય એટલે એ પછી અવધિ કે છે ને એ તો પહેલી કીધી એ પહેલા કહીને ઉપાડીશ વાત વિસ્તારથી કરી છે. હા 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 કે છે क्रिया फल से क्या हुआ? देखो चतुर्गति संसार का दुख प्राप्त किया तो यह भी क्रिया के फल के कारण ये राग द्वेषની ક્રિયાને કારણે સંયોગને કારણે નહીં એમ કે છે. પુણ્યને પાપ રાગ દ્વેષની ક્રિયાને કારણે દુઃખી ભોગ થયો છે એમ કે છે. શરીરને કારણે અને પાપના સંયોગને કારણે દુઃખી એમ વાત છે જ નહીં. આશા શું મૂકી છે? ક્રિયાના ફળને કારણે. સમજાય છે કે નહીં? એ નરેન્દ્ર હા એ તો ધ્યાન રાખે કો સમજાણો જિનેન્દ્ર છે આત્મા. એ છે જિનેન્દ્ર ને ભૂલી રાગ વિકાર જે જિનેન્દ્ર સ્વરૂપમાં નથી એને કરી અને એની ક્રિયા વિકારને ફેરવીને એને ભોગવે. क्रियाफल से क्या हुआ? यत राग द्वेष परिग्रही सती क्रियाकारकम जातम. ये क्रियाना फलમાં શું થયું? અશુદ્ધ પરિણતિ અને પરિણામ હુआ પકડ્યા. એ પુણ્ય ને પાપ અશુદ્ધ ભાવ એને પકડ્યો, એને શુદ્ધ સ્વરૂપને છોડી દીધો. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પરમાનંદની મૂર્તિ સચ્ચિદાનંદ સ્વરૂપ એને છોડી દઈને એને પુણ્ય પાપની અશુદ્ધ પરિણતિને પકડી. આ એને કર્યો પરિગ્રહ. પૈસાના પરિગ્રહની વાત નથી અહીંયા. બરાબર છે મણિભાઈ? પૈસા વાળા તમને કે બધા ખોટી વાત. ભાઈ મણિભાઈ નું નામ પડે ત્યાં બધા પૈસા વાળા 50 લાખ ને. હા જયચંદભાઈ કહેતા સિંહ હતા કે મુંબઈના. હવે સિંહ બી ક્યાં ભાઈ? હા 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 દુનિયાની દ્રષ્ટિ સંયોગ ઉપર છે કે સ્વભાવ દ્રષ્ટિની ખબર. એટલે સંયોગી વિકારની લાગણીને ઉત્પન્ન કરીને તેના ફળને ભોગવે છે ક્રિયા રાગને કારણે. સંયોગને કારણે નહીં, બહારના નિમિત્ત કારણે નહીં. આનંદ મૂર્તિને ભૂલીને દુઃખની ક્રિયા રાગ દ્વેષ ઉત્પન્ન કર્યા એવી ક્રિયાના કારણે તે દુઃખી છે. બીજા કોઈ કારણે દુઃખી છે નહીં. હા 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 એક શ્લોકમાં તો નિમિત્તને ઉડાવ્યું, હે વ્યવહારને ઉડાવ્યું, પાછું સંકેત સ્વરૂપ પ્રાપ્ત થયું એમ કહી દીધું સાથે.
અશુદ્ધ પરિણતિ પરિણામ હુઆ એમ પરિગ્રહનો અર્થ કર્યો. હાજી પરિગ્રહનો અર્થ કર્યો. બરાબર ભગવાન આત્મા પોતાના પરમાનંદ શુદ્ધને ભૂલી અને પુણ્ય પાપના શુભ શુભ અશુદ્ધ પરિણામનો એને પરિગ્રહ થઈ ગયો, પકડ થઈ ગયો. અહીં પકડ ગયો એટલે આ પકડ થયો. તો બરાબર છે યા તમારા જેઠાભાઈ એ જ ગણો રોડે ને બધા ऐसा होने पर क्रियाकार के जातम શું કે છે એ પુण्य પાપના રાગને પકડવાથી જીવ રાગાદી પરિણામો કા કરતા હૈ અને ભોગતા હૈ. ભગવાન આત્મા એ પુણ્યને પાપના શુભ શુભ ભાવ શુદ્ધ પરિણતિ विकार लागणी नो करता ने नो भोगता इत्यादि जितने विकल्प उत्पन्न हुए उतने क्रिया के फल से उत्पन्न हुए. लो ये राग द्वेष નું પરિણામ થયું ને એનાથી બધા કારકો ઉભા થયા છે. બરાબર કર્મને કારણે નહીં, સ્વભાવને કારણે નહીં. સમજાણું કાંઈ? હા 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 આ નાટક નો પડદો બંધ થાય છે હવે. હા નહીં પડદો બંધ કરે ને 2 વાગ્યા પછી કરે ને પૂરું નાટક સમજાવ. આ નાટક પૂરું થાય છે. સમયસર નાટક કે છે क्रिया के फल के कारण क्या हुआ यत अनुभूति भुंजा नाम. जिस क्रिया के फल के कारण 8 कर्मों के उदय का स्वाद भोग्या એ 8 કર્મનો હવાદ એટલે વિકાર 8 કર્મનો હવાદ છે એમ કે છે. એ કે આત્માનો હવાદ એમ એ માટે 8 કર્મનો હવાદ. જડનો હવાદ એમ નહીં, એ જડનો નહીં. 8 કર્મનો ફળ એટલે ચૈતન્યના આનંદનું ફળ નહીં. એટલે 8 કર્મના લક્ષ્ય ઉત્પન્ન કરેલું ફળ એ દુઃખને એને ભોગ્યું. અઠવ્યમ આવે છે ને કમ દુઃખ વિપચ્ચ માણસ ભાવ. આ 6 કર્મનું ફળ એના લક્ષમાં જતા વિકાર જ આવે ને દુઃખ જ હોય એનામાં. આત્માના વસ્તુ તરફમાં દુઃખ ક્યાં છે? 2 જાત છે. આત્મા તરફ જાય તો આનંદ આવે, કર્મ તરફ જાય તો દુઃખ આવે. સમજાણું કાંઈ? 8 કર્મ કે ઉદય કા હવાદ એમ લીધું છે ને. 8 કર્મનો જે ઉદય આવ્યો એમાં જોડાણો એનો એને સ્વાદ આવ્યો. ચૈતન્યમાં ન જોડાણો, કર્મમાં જોડાણો એમ કે છે. બરાબર છે. ફરી જાય છે. હા ફરી જાય છે ને. અનાદિનો એને કર્મને ભોગવે છે એમ નહીં, પણ કર્મના હવાદને એટલે નિમિત્તમાં ઝેર છે. હવાદ એના તરફ લક્ષ કરીને એના સ્વાદને ભોગવે. જડને હું ભોગવે? રજકણને કોઈ ભોગવતો હોય છે? માટીને તો દૂર કીધી વાત. પોતાના રાગદ્વેષની ક્રિયા ફેરવતો ફેરતો ફેરતો 8 કર્મના લક્ષ્ય દુઃખને ભોગવે છે એમ કે છે. સમજાણું કાંઈ? એની ને એની પર્યાયમાં રમતું કરે છે એમ કે છે. બાકી બધા પદાર્થ ભલે સામે હો પણ મૂંડ પોતાની જાતને ભૂલીને વિકારની ક્રિયા કરતો, વિકારને ભોગવતો એ 8 કર્મના ફળને જ ભોગવે. ચૈતનના ફળને ભોગવતો નથી. ઓ સમજાણું આમાં? આ છોકરાઓને રમત થાય ને મજા, દડા ઉઠે ને ફલામણ થાય, એમાં શું થતું છે? રાગ ખાય. જો ભાઈ છોકરો કેમ રાગ, એ રાગને ભોગવે છે, દડાને નહીં. શું છે શ્રીકાંત? રાગ રાગની મજા એટલે દુઃખની. હરખની પાસ જો ને હરી દાંત કાઢે છે કે કેટલા પૂજા છે આમ મરવા થઈ જાય તો દાંત કાઢે છે એમ છે બધું. રમતમાં રાગ ને મજા માને. ઓલો થડે બેઠો પૈસા ને હદન લક્ષ કરીને મજા માને. 5-10 લાખ આવે છે. હા લાભ કરે એ રાગ ને મન માને. ધૂળ ને કોણ માને છે? કેમ છે મુંબઈ
આગળ માગળ હવે હરખો ચંદુભાઈ નથી તમે આ બાપા આપે આપણને ઠીક છે હો વ્યાજબા સરખા ઉપજે છે ઠીક છે એ કાગળને ભોગવે છે અહીં કોને ખબર પણ આ તો એ નોરા એકલા શું કરે બીજું ત્યાં કરે આપણે ઉપજે પૈસા ઉપજે તાર પૂજે સારું બાપા પ્રકાશ પેદા કરે ઠીક કરે તો સારું આ કે મફતના બેઠા બેઠા પાપ કરે બોલ્યો કોઈક નો છોકરો કોકનું આત્મા કોકના રજકણ અને કોકના રજકણ આવે ત્યાં કઈ હોય તો ઠીક એવા રાગના ભાગને મજા માનીને મૂંડ દુઃખને ભોગવે ભાઈ તું તારા ભાવને ભૂલી અને વિકાર ભાવની ક્રિયા કરતો તેના ફળને તું દુઃખ રૂપે ભોગવે બીજું કઈ છે ઉદયકાશ ભાવાર્થ એ આઠી કર્મો के उदय है जीव अत्यंत दुखी है तो भी क्रिया के फल के कारण જોયો એ રાગદેશની ક્રિયા કરે એના કારણે દુઃખી જેમ કે છે ક્રિયા વિનાનો એટલે પુણ્ય પાપના રાગની ક્રિયા વિનાનો ભગવાન આત્મા એવા અક્રિય ચિદાનંદ સ્વભાવને ભૂલીને શુભ શુભ શુદ્ધ પરિણતિ રાગની ક્રિયાને કરતો તેના ફળને એટલી 8 કર્મના ફળને ભોગવે એ ક્રિયાનું ફળ ઈ છે સમજાણું કાંઈ આ 9મી ગ્રેડ ગયેલા જીવ સુધીની વાત લીધી ભાઈ 9મી ગ્રેડ ગયો મિથ્યા દ્રષ્ટિ શું કર્યું તેને શું ભાવ કર્યો હતો પંચમહાવર્તન આ કે છે કે અશુદ્ધ પરિણતિ પકડી છે એને અશુદ્ધ પરિણતિનું ફળ ક્રિયાનું ફળ તો દુઃખ છે દુઃખને ભોગવ્યું છે નિરોધનો જીવ પણ દુઃખને ભોગવે છે મિથ્યા દ્રષ્ટિ 9મી ગ્રેડ ગયો દિગંબર જૈન સાધુ એને પણ રાગ દ્વેષની ક્રિયાના ફળને જેને ભોગવ્યા છે સમજાણું કાંઈ બે એક જ હરોળમાં એક જ નાચના બે છે એમ કે છે અનાદિની એક વાત કરી કે નહીં શુદ્ધ આનંદ પ્રભુ ન્યાયક મૂર્તિની દ્રષ્ટિ છોડી દ્રવ્ય દ્રષ્ટિ છોડી વસ્તુની દ્રષ્ટિ છોડી પર્યાય દ્રષ્ટિ એટલે વિકલ્પ પાપની લાગણી ઉપર અસ્તિત્વમાં આવ્યો એની ક્રિયા ફેરવી અને રાગાદીની એનું ફળ દુઃખ છે પછી નિગોદનો જીવ હોય કે 9મી ગ્રેડ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય દિગંબર સાધુ બહારથી બહાર હોય પંચમહાવર્તના પરિણામ હોય પણ એ રાગની ક્રિયાને જ કરે ને રાગની ક્રિયાને જ ભોગવે સમજાણું કાંઈ બહુ ટૂંકામાં આવી ગયો કેમ નથી ભાઈ ન્યાયથી આવે છે કે ને એમાં કચડ પચડીને છે એને આત્માની દ્રષ્ટિને ગુણાટ મારી છે કે વિકારને પકડીને વિકારની ક્રિયા કરતા ભોગતા તેમ દુઃખી છે બસ આ વાત છે સમજાણું કાંઈ એક હતો ને બે થયો એ પોતે ક્રિયા રાગદ્વેષની કરી વિતરાગ સ્વરૂપે આત્મા એને રાગ રૂપે માની રાગમાં બધો વિકાર આવી જાય છે વિતરાગ સ્વરૂપે ભગવાન આત્મા અનાદિ અનંત એની ચીજ તો એ છે એ ચીજમાંથી ખસીને એને પુણ્ય પાપની અશુદ્ધ પરિણતિ રૂપી રાગની ક્રિયાને પકડી એકનો બે થયો એને લઈને આ સ્વરૂપના આનંદનો અંતર પડી ગયો એને લઈને રાગની ક્રિયા ફરવા માંડી એના ફળ તરીકે સુખ દુઃખના ભોગ એને સુખ દુઃખ એટલા દુઃખ એ દુઃખને ભોગવ્યા અને આત્માનો અનુભવ ત્યાં રહી ગયો સમજાણું કાંઈ આમ સમજાતું નથી બહુ આ તો ટૂંકી વાત છે એને સંસાર છે કે નહીં કે મોક્ષ છે તો સંસાર એટલે શું આ તો સંસરણ ઇતિ ક્રિયા સંસાર એમાં એવું ખ્યાલ કે શુદ્ધ ચિદાનંદ ભગવાન આત્મા એમાંથી ખસીને
વિકારના અશુદ્ધ ભાવને પરિણમો તે સંસાર છે. બરાબર. એ ક્રિયા સંસારની છે. ચાહે તો પંચમહાવર્તના પરિણામ હોય ને ચાહે તો મિથ્યાત્વના અવર્તના પરિણામ હોય, એ બધા અશુદ્ધ પરિણામની ક્રિયા છે. એ સંસારની ક્રિયા છે. એ સ્વરૂપના શુદ્ધ સ્વરૂપથી ખસીને સંસરણમિતિ સંસાર એ ક્રિયાને કરીને તેના રાગદ્વેષના ફળને તે ભોગવે અનાદિથી એમ કર્યું છે. બરાબર. એ જયારે સમ્યક દર્શન થાય છે ત્યારે પહેલી વાત કહી ગયા. એ તો જી હા. પહેલી કહી ગયા સમ્યક કી ઉત્પત્તિ સે લેકર આત્મા જ્ઞાય ચિદાનંદ સ્વરૂપ છું. વસ્તુમાં રાગ ને દ્વેષ વિકલ્પ ને અપૂર્ણતા બિલકુલ નથી. એવી પૂર્ણ શુદ્ધ વસ્તુની દ્રષ્ટિ ન્યાયકની અંતર તત્વ છે. એવી જે થા એવી દ્રષ્ટિ અંતર થતા એ અજ્ઞાન અને અજ્ઞાનની ક્રિયા હમાઈ ગયા. એમાં એકલો ન્યાય ભાવ જેવો હતો એવો રહી ગયો. આ એનું નામ સમ્યક દર્શન ને એનું નામ મોક્ષ. બરાબર. ભાઈ અમે સમજાવ્યું છે કે નહીં? અમે 4 ચોપડી નો ભેડ્યો સમજાવ્યું સાથો એક ક્યાં ગયા કરમચંદભાઈ? ઠીક, વાંચવું હોય તો 4 ચોપડી નું ભણેલું છે. આમાં તો વાંચે એની જરૂર પડેલી નથી. સમજાવ્યું ગુલાટ ને હબળો એમાં સુખ દુઃખ સંયુક્ત તરફના લક્ષ સ્વભાવનું લક્ષ નહીં, બધી વાતો એમાં કહી દીધી. હા 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 હા. પણ એને કોઈ દી દરકાર કરી? હા હા હા. જુઓ ને એક ક્ષણમાં શાસ્ત્રીજી આમ જરી કાંઈ હતું બિચાર કેટલા તોપના ગોવા સમા થઈ શું કહેવાય લઈને આવ્યું તો મોટું વૈમાન કહે મોટું ઊંચું કહે છે ને કાંઈ. હા એવું કાંઈક વૈમાન લેવા આવ્યું હતું જીવતું બધું લઈ ગયું. અરે યાર આ સંસાર તે પણ કઈ જાતનો. હા 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 આ કર્યું આ કર્યું આ કર્યું છેલ્લી ઘડી સુધી આમ કર્યું આમ બરાબર કર્યું આપણે આમ કર્યું છે આપણે આમ કર્યું છે આપણે આમ કર્યું. ભાઈ હા હા ભગવાને પણ બેટા કર્યા છે ને વતરારી માથા પડ્યા. હા હા ચૈતન મૂર્તિ ભગવાન આત્મા શાંત રસનો સાગર જેમાં નજરું પડતા શાંતિ કરે એવા ભગવાનને અનાદિથી ભૂલી જેમાં પુણ્યને પાપના વિકારમાં દુઃખ એકલું છે એને કર્યું ને ભોગવ્યો. ક્ષણમાં ક્યાં ક્યાં ભાવ પલટ્યા ખેતર પલટ્યું કાળ પલટ્યો બધું પલટ્યું. ક્યાં આત્મા આવી એ રાગદેશના પરિણામ પલટીને બીજી દશા થઈ. અંધેર પછેડો વિકારની લાગણીમાં પીડ્યો, અંધાર પછેડો લાગી ગયો એને. ચૈતનના અંજવાળા નજરે પીડ્યા નહીં. અત્યારનું નગરીમાં આ અસર થઈ ગયું ના કહેવાય છે નહીં. હા હા જ્યાં 12 પગલું જ્યાં મૂક્યું વાડા છો ત્યાં લાલ બહાદુર શાસ્ત્રી ગુજરી ગયા સવારમાં મંગળ સવારમાં. બારણું ત્યાં ઓરડામાં હોતા હતા ને મૂળજી જેઠાની ધર્મશાળા બારું ત્યાં કઈ લાલ બહાદુર શાસ્ત્રી કોણ હોય? આ મોટો તો મને ગયા છે મોટો ઓલ વેલ કરે છે ને શું કરે છે? લાલબેલ આપે છે ને હું એમાં અર્થ લાલબેલ આપ્યો એ આપ્યું સમજાય એમ કે મરદાને હાલબેલ આપે છે ને ઓલ બેલ હાર્ડ ફેલ જાઓ અહીંથી ચૂંટીને મરણે હાલબેલ આપ્યું. અરે ભગવાન જગતના અંધારા
અંધારા જ ઓલી ત્યાં છે એની કોઈ દી ચૈતન્ય જોવાની દરકાર. હા હા હા, એક સમય માત્રમાં મૃત્યુનો ક્યાંય ફેરફાર. ત્યાં કોઈ રાજ નહીં, કોઈ પોલીસ નહીં, કોઈ માણસ નહીં, કોઈ એ શરીરનું ઠીંગણું નહીં, એ બધું બધું વહી ગયું. એ બાયડી નહીં ને એની મા નહીં ને છોકરા નહીં. હા 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 હા, એ રાગ અને દ્વેષની અશુદ્ધ પરિણતિમાં પ્રણમતો પ્રણતિ ક્રિયા તેમાં ઉભો ઉભો ફર્યા કરે. બધું બધું ભૂલી છે, બીજું ક્યાં હતું એને રાગ ને દ્વેષ છે એમાં છે એમાં એના કર્યા એના ભોગવ્યા એનામાં લથપથ થઈ ગયો. છેલ્લો શ્લોક આચાર કહે છે કે મેં આ શાસ્ત્ર નથી કર્યું હો. હા હા, એ અમે આ શાસ્ત્ર કર્યું નથી હો. અહીં તો કે છે મેં બધા કામ કર્યા દુનિયાના. નલુચંદભાઈ તો બહુ કરે છે નહીં, એનો છોકરો બહુ કરે છે એમ કે છે મને. ये क्या करे ये क्या करे है भाव करे. हाँ हाँ, स्वशक्ति संस्थितम वस्तु तत्वे व्याख्या तत्वे व्याख्या कृतेयं समय शब्दे स्वरूप गुप्त न किंचित अस्ति कर्तव्येव अमृतचंद्र सुरे. આ બધા વાંધા એ કે કોઈ તો અહંકાર છોડવા માટે કહ્યું એમાં આવશે. હવે એમાંથી કાઢે, એમાંથી ઓલા અર્થમાં કાઢ્યું તો મારે મૂળ સંગત જ્યાં જો આ નિમિત્તિ કરતા છે, નિમિત્તનું કરતા પણ એ તો કહેવાનો છે, કરે કોણ એના શબ્દ મારે છે ને નિમિત્તનું સંબંધી કરતા છે. એ તો એનો નિમિત્ત છે તે ઉપકારીને ઉપકાર ગણવા માટે કહ્યું છે. કરતા ભરતા કેવી રજકણનો હતો. એક રજકણની પર્યાય ફરે ની બાપા તારાથી થાય નહીં. અમ્રચંદ્ર सूरी किंचित कर्तम न अस्ति કે છે આ ગ્રંથ કર્તા का नाम अमृतचंद्र सूर्य है. આ श्लोक ना कर्ता टीका आकर्षण उनका नाटक समयसार कहा किंचित करना नहीं है. हम लेવું કિંચિત વ્યાખ્યા નાટક સમયસાર કર્યું છે, પણ કિંચિત એટલે આ સમયસાર નાટકનું કાંઈ પણ કરવું અમૃતચંદ્રાચાર્યને નથી. એ શ્લોક મેં બનાવ્યા નથી. અને મોટા પત્રના પત્ર ઘડી નાખે છે. હે ત્યાં ફૂલચંદભાઈ કરતા ત્યાં રાજકોટમાં હું ગયા હતા, પથરા પાથર્યા હતા. પતરા એટલે કોથળા પાથરે, જેની ઘરે કોથળા પાથરા પતરા પાથર્યા હતા. પિત્તળના હતા, શેના હતા? પિત્તળના. કોણ પાથરે કોણ કરે કે છે ભાઈ તને ખબર નથી ભગવાન. એ તો પૂતગળ નહીં પડી આવ્યો ત્યાં ફરે તારાથી કાંઈ થાય. હા હા હા, એ અમૃતચંદ્ર આચાર્ય મહારાજ ફરમાવે છે મારું આમાં કર્તવ્ય કિંચિત નથી હો, જરીએ નથી. અકિંચિત એનો અર્થ થઈ ગયો. भावार्थ नाटक समय सार की टीका का करता अमृतचंद्र नामक आचार प्रकट है निमित्त तरीके, तथापि महान है, बड़े थे, संसार से विरक्त है, इसलिए ग्रंथ करने का अभिमान नहीं करते. मैं કર્યું એવા માનતા નથી. એમ मैं કર્યું એવું માનતા નથી. समझाणु काई ओ मंगलाल जी क्या है? देखो अमृतचंद्र के पुस्तक में नहीं बनाया. मंगलाल जी કેટલા પુસ્તક છપાવે છે? હે હા, નામ કોનું રામ ભાટ કે ને રૂપ કોના. અહીં તો કે છે અમૃતચંદ્ર સુરી સ્વરૂપ ગુપ્ત
દ્વાદશંગ રૂપ સૂત્ર અનાદિ નિધન સ્વરૂપ ગુપ્તની વ્યાખ્યા કરતા બીજી વ્યાખ્યા કરીને ઓલી કરશે. એ દ્વાદશંગ સૂત્ર અનાદિ નિધન છે. 12 અંગની વાણી કોઈએ કરી નથી એસા જાણકર એમ. નહીં તો પાર્થો સ્વરૂપ ગુપ્ત જ છે, પણ 12 અંગની વાણીનો ધ્વનિ અનાદિથી વાણી રૂપે પ્રણમી રહેલો એનો કરતા કોઈ આત્મા બાત્મા છે? હા 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 હા. किसी ने किया ऐसा जानकर अपने को बंध का ग्रंथ का करतापन नहीं माना है जिन्होंने એ શાસ્ત્રની 12 અંગની રચના વાણી દ્વારા અનાદિથી બની આવી સિદ્ધો વર્ણમ સમામનાય. ચાલો સૂત્ર છે ને અમારે નિશાળમાં ભણતા પહેલું એ આપ્યું હતું મને માસ્તરે. ધૂળી નિશાળે ભણવા ગયા હતા પહેલા 69 વર્ષ પહેલા. ધૂળી નિશાળમાં નથુ માસ્તરે પહેલું આપેલું. નથુ માસ્તર હતા એને સિદ્ધો વર્ણમ સમામનાયો. આપણે ક્યાં કીધી ખબર છે? મોક્ષમાં પ્રકાશમાં આવ્યું તાર હોય મારો હાથ. એ હું પહેલું શીખવતા એકરો પણ શીખ્યા પહેલા. સિદ્ધો વર્ણમ સમામનાય. વર્ણની આમના અનાદિની છે, અમે એના કરતા કે કોઈ કરતા એવું પહેલું સૂત્ર પહેલે વર્ષે ગયા ને સંભળાવ્યું. પૂછ્યું તો મોઢે જ પૂછ્યું રતિભાઈ. એ ડેલા પાસે નિશાળ હતી, ડેલો છે ને ત્યાં આ બાજુ નિશાળ ત્યાં બેઠા ત્યાં ગયા, બધી ખબર છે. સિદ્ધો વર્ણમ સમામનાય નથુ માત્ર. એનો એક દીકરો હતો મણીલાલ, ભોળા જેવો પટ્ટ જેવો બચારો કાકા. આ ભણનારા બધા લોટ લઈ જાય એનાથી એનો ન ભાવ. અને કોઈ દાડો હોય તો મૂકે, શું કહેવાય, પ્રેરણું લગ્ન હોય તો આપે 8,000 રૂપિયા આપે. કોઈ એના ન ભયા પૈસા પૈસા નહીં મહિનાનું ભણતર. સિદ્ધો વર્ણમ સમામનાય છે ને મોક્ષમાં પ્રકાશમાં. વર્ણનામ અક્ષરની આમના રચના અનાદિની થઈ રહી, એનો કોઈ કરતા હરતા પરનો હોઈ શકે નહીં. હા હા હા. आचार कैसे हमें ग्रंथना करता नहीं माना है. इस प्रकार क्यों है? कारण के समय से यम व्याख्या शब्दे करता. जो અહીં ચોખ્ખું કહ્યું છે એમ નહીં કે અભિમાન એમ નહીં, શુદ્ધ જીવ સ્વરૂપ બસ માન્યું નથી એમ અભિમાન અર્થ. શુદ્ધ જીવ સ્વરૂપની નાટક સમયસાર नामक ग्रंथ रूप व्याख्या वचनामक ऐसी शब्द राशि से की गई है. એ શબ્દ રાશિ આ વર્ગના શબ્દથી આ અર્થ બન્યું છે. અમે એના કરતા કો બરાબર છે. આ શબ્દની રચના કોણ કરતું છે? એ શ્રીકાંત શું કીધું? ભાષા વર્ગના એમ બરાબર બોલ ને. ભાષા વર્ગનો આત્મા એને કરતો નથી. આવે છે ને ઓલા જૈન સિદ્ધાંત. એ ભાષા વર્ગના વચન વર્ગના જડના રજકણોથી આ ભાષા બને છે. આત્મા એનો કરતા આચાર કે એને શાસ્ત્ર બનાવ્યું નથી. હા હા હા. મોટી દુકાનો બનાવી હતી ને જતનભાઈ, માથા ફોડીને અમેરિકા બે ગયા હતા ને. ના કે બધું અભિમાન હતું. આવી ટીકા આમ આત્માના ભાવને ખોલીને તેથી શબ્દે ખોલેલી છે. હો મેં નહીં. ત્રણની વાત કરશે લો. એ સમયસારની વ્યાખ્યા શબ્દે કરતા. એ સમયસારની શબ્દે વચનાત્મક એસી શબ્દ રાશિ, શબ્દના ઢગલા પીડ્યા છે પરમાણુ, એમાંથી બને છે. આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન જળ ને રચે, પરમાણુ ને રચે. સમજાણું કાંઈ? कैसी शब्द राशि देखो, कैसी है शब्द राशि स्वशक्ति संचुतित वस्तु तत्व. आटलू वजन आप्યું છે. ये शब्दों में अर्थ को सूचित करने की शक्ति
એ દ્રવ્ય ગુણ પર્યાય દ્રવ્ય સમજાય છે. એ ઉપાદેન ઉત્પાદ ને ધ્રુવ એવું બધું કહેવાની શબ્દની શક્તિમાં છે, અમારામાં નહીં. હા હા હા. અભિપ્રાય શું કે અભિપ્રાયનું કામ છે? અભિપ્રાય હોય તો જ વસ્તુ જગતમાં હોય. પરિણામ છે, શબ્દના પરિણામ છે. પરિણામ છે, ભાવ છે, પર્યાય છે. એ પરિણામ છે, જડના પરિણામ છે. સમજાણું કાંઈ? હા હા. અહીં તો કે છે પરિદ્રવ્ય નો કરતા ન માને તે દિગંબર જૈન. અરે પ્રભુ ગજબ કર્યો તે. એ જૈન દર્શન ને આખું ઉલટ માર્યું. આચાર પુકાર કરે ભગવાન, એ વાણીની રચના અમે કરીએ, મોહ ન કરશો. એ ટીકાને અમે કરી, મહા અમારી વિચક્ષણતા હતી, માંથી આવી વાણી થઈ. અથવા એ વાણી થવામાં અમારું આવું વાણીનું મહા સૂક્ષ્મનું નિમિત્ત હતું, એટલે એ વાણી એમ રચાણી. એમ ન માનશો હો. પાછળ જ્ઞાનનો એટલો વિકાસ છે તો વાણી એવી થઈ છે કે નહીં? ના ના, કેવળ જ્ઞાન છે માટે દિવ ધ્વનિની વાણી થાય છે. માં ઓહો હો, એ વખતે રજકણોનું પરિણામ રૂપી પર્યાય પ્રણુતિ તે દિવ ધ્વનિ રૂપે થાય છે. ભગવાન આત્મા એ દિવ ધ્વનિ નો કરતા નથી હો. નામ ઊંચી ધ્વનિ, એમાં હું ઊંચી એટલે ઊંચી વાણીની દશા. એમાં શું છે? તો નિમિત્તપણાનું જ્ઞાન કરાવે છે. કોણ હતું નિમિત્ત? જ્ઞાન, કેવલ જ્ઞાન. પણ કેવલ જ્ઞાને કરી છે એમ નથી. અરે પણ એ વખતે રજકણોનો પર્યાયનો ધર્મ જ એવો હતો. નૈમિતિક રૂપે પરિણમવું કેવળ જ્ઞાન નિમિત્ત. નિમિત્ત એ કરતા નથી. સમજાણું કાંઈ? એ જ્ઞાનનો પર્યાય ક્યાં અડે? કોને? વાણીને અડે. વાણીની રચના કરે કે પોતે જ્ઞાન સ્વરૂપની જાણવાની રચના કરે? બે રચના કરે એ કરે? એમ કેમ બને? એ છે કે શબ્દે શું કીધું? शब्दों में अर्थ को सूचित करने की शक्ति उससे समसूचित प्रकाशमान हुआ है. हाँ, એટલો શબ્દ પડ્યો થોડો. સમસૂચિત છે અહીંયા. સમ્યક પ્રકારે જે રીતે ભાષાનો પર્યાય નીકળવાનો છે એ રીતે શબ્દ નીકળ્યો છે. એટલે કેમ કહ્યું કે અમે આવો જ્ઞાનનો અમારો ભાવ પાછળ માંથી ભાષાની પર્યાય આવી પરિણમી છે એમ ન જાણશો હો. એ સંસૂચિત શબ્દની પર્યાયમાં જ એવી યોગતાથી તે શબ્દો પરિણમ્યા. જીવાદી પદાર્થો, એ જીવાદી પદાर्थों संसूचित प्रकाशमान हुआ है द्रव्य गुण पर्याय रूप. સઠ દ્રવ્ય એના અનંતા ગુણો ને એની પર્યાય એ શબ્દે સૂચવ્યું છે. શબ્દમાં સંચિત સૂચિત ક્રિયાક્રમનો ભાવ છે, અમારો નહીં હો. ઉત્પાદ વય ધ્રુવ રૂપ સમય સમય પર્યાય ઉત્પન્ન થઈ વય થાય ધ્રુવ થાય એવું અમારું જ્ઞાન જાણે. માટી શબ્દની પર્યાય માં એવું ઉત્પાદ વય ધ્રુવ નું આવ્યું એમ નહીં. શબ્દની પર્યાયમાં જ એવી તાકાત છે. ઉત્પાદ ભયને દ્રવ્યને સૂચવે અથવા હે ઉપાધિ નિશ્ચય जिसके द्वारा ऐसी है शब्द राशि. जो ऐसी है शब्द राशि. જ્ઞાન રાશિ આત્મા એવો નથી. શબ્દ રાશિ એવી છે. આ હે છે, આ ઉપાધિ વ્યવહાર હે છે, નીચે ઉપાધિ એ વાણીની તાકાતથી નીકળેલી વાણી છે.
સમજાણું કાંઈ તે ગુરુજી એમ કરીને આચાર સ્વરૂપ જ્ઞાન સ્વરૂપે મેં તો છીએ એ જ્ઞાનમાં રજકણની રચનાનું તાકાત કેમ હોઈ શકે? માટે તેના કરતા એમ નથી, પણ એ શબ્દ રાશિ એના કરતા એમ કરીને એનું અભિમાન છોડી અથવા માન છોડીને જ્ઞાન સ્વરૂપમાં રમે. આ એનું ના મોક્ષનો માર્ગ કહેવામાં આવે.